મિત્રો, અષાઢી બીજના દિવસે સમગ્ર ભારતના ખૂણે ખૂણેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, જેમાં ગુજરાતની સૌથી મોટી રથયાત્રા કર્ણાવતી નગરી એટલે કે આપણા અમદાવાદમાંથી નીકળે છે, જે અમદાવાદના જમાલપુરમાં ભગવાન જગન્નાથના મંદિરથી શરૂ થઈને જગન્નાથજીના મોસાળ સરસપુર સુધી અને ત્યાંથી પાછા જમાલપુર ભગવાન જગન્નાથજીના મંદિર સુધી થાય છે. મિત્રો, હવે રથયાત્રાને 2-3 દિવસ જ બાકી છે, તો આજના વિડીયોમાં જમાલપુર ભગવાન જગન્નાથજીના મંદિરમાં રથયાત્રા પહેલા કેવી કેવી તૈયારીઓ થાય છે એ બતાવીશું તથા ભગવાન જગન્નાથજીના મંદિરના દર્શન કરાવીશું. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી દેજો. તો ફાઇનલી દોસ્તો, આપણે આવી ગયા છીએ જગન્નાથ મંદિરમાં. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક છે અને ભક્તો સતત આવે જ જાય છે, હજી ચાલુ જ છે. તો ચાલીએ અંદર જઈને આપણે તમને બધો માહોલ બતાવીએ. સૌથી પહેલા આપણે બતાવીશું અંદર જે રથયાત્રાની કેવી તૈયારીઓ ચાલે છે અને કેવી પબ્લિકો અંદર લાગેલી છે. અહીંયા ઘણો બધો સ્ટાફ બી તમને દેખવા મળશે. અહીંયા ઘણી બધી મતલબ બંદોબસ્ત બી તમને જોવા મળશે સારો. તો ચાલો આપણે જોઈએ અંદર જઈને કે કઈ મતલબ અત્યારે તૈયારીઓ ચાલુ છે. તો ચાલો મિત્રો, હવે આપણે અંદર જઈને મંદિરના દર્શન કરીએ. અત્યારે મંદિરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીની મૂર્તિ હાજર નહીં હોય, કારણ કે અષાઢી બીજના 15 દિવસ પહેલા જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજી તેમના મોસાળ સરસપુર જાય છે અને રથયાત્રાના આગળના દિવસે તેમને જમાલપુર મંદિરમાં પાછા લાવવામાં આવે છે અને અહીંયાથી જ અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે. બે લાઈનો હોય છે મંદિર પર, એક અહીંયાથી અંદર જવાની છે. દૂરથી મને દર્શન કરવા હોય તો પણ કરી શકે છે. મંદિરમાં ભગવાનજીનું મંદિર છે, ભગવાન જગન્નાથ છે, બલરામજી છે, ભદ્રાજી છે. બાજુમાં એક બીજું મંદિર પણ છે. આ બાજુમાં મંદિર છે, રણછોડરાયજીનું મંદિર છે અને આ બાજુ ગુરુ દત્તાત્રેયનું મંદિર છે. જો રથયાત્રા પહેલા પણ તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ જોવા મળે છે. અહીંયા અત્યારે થોડો બપોરનો ટાઈમ છે અને તમને ખૂબ શાંતિથી એમનું દર્શન કરવા મળી જશે. અહીંયા પણ 3 મંદિરો છે અંદરથી. તો ચાલો જઈને જોઈએ અંદર મંદિર આપણે. મારું નામ બીજલબેન રાવલ છે. હું ઘોડાસરથી આવું છું. અહીંયા છેલ્લા 10 વર્ષથી જગન્નાથ ભગવાનની સેવા કરું છું. રથયાત્રા આવી છે એટલે મગના પ્રસાદની ખૂબ મહિમા છે. ભગવાન કેરી અને જાંબુને બધા ફળ-ફ્રૂટ ખાઈને માદા પડી ગયા, એમને તાવ આવ્યો છે એટલે મોસાળેથી આવીને અહીંયા મગની પ્રસાદી લેશે અને ખૂબ સ્વસ્થ થાય એવી ગણના સાથે કામ કરી રહ્યા છે. એટલે આમ જનતા મગનો પ્રસાદ આપી રહી છે ને અહીંયા અમારી બહેનો મગને કામ કરી રહી છે, મગ સાફસૂફ કરી રહી છે, મગનું કામ કરી રહી છે બહેનો. અહીંયા આ જે પેકેટો આવે એને ખાલી કરી લે છે અહીંયા અને બધી બહેનો સવારના 8 વાગ્યાથી આવે છે, રાતે 8 વાગ્યા સુધી કામ કરે છે. જય જગન્નાથ, જય જગન્નાથ. આ બાજુ જોઈ શકીએ છીએ કે મંડપ બાંધેલા છે. ખૂબ જોરથી તૈયારી થાય છે આપણે જગન્નાથ ભગવાનની રથયાત્રાની. તો આ બાજુ બી અંદર જે મગ આવે છે દાનમાં, આ બાજુ બી જે અહીંયા મગ આવે છે તે મગને માસી છે, લેડીસો છે એ અહીંયાથી ચૂને છે અને કલેક્ટ કરે છે. તો ચાલો આપણે એમનું થોડું પૂછી લઈએ, રિવ્યૂ લઈએ એમનો કઈ ટાઈપનો છે. મારું નામ શારદાબેન મરદેકોઈ વાઘેલા. મારું રહેવાનું જમાલપુર હતું. બરાબર. હા. અને હું કેટલા વખતની સેવાએ બધા બહેનો કર્યા છે. બરોબર. આ શું કરી રહ્યા છો? તમે રાજી થઈ ગયા. બરોબર. આ શું કરી રહ્યા છે? આ બધા મિલી રહ્યા છે, સફાઈ કરી રહ્યા છે. બરોબર. જગન્નાથ ભગવાન માટે પ્રસાદનું એ કરી રહ્યા છે. બરોબર. આ બધી બહેનો સેવામાં આવે છે, દર વખતે આવે છે. બરોબર. મારું નામ હીરીબેન પતુભાઈ પરમાર, બેરમપુરા. બરોબર. અને જગન્નાથ મંદિરે પણ જોવાના બરોબર. કાયમના માટે આવશું, સેવા આપવા આવશું અને મગ સાફ સફાઈ કરવા આવશું. બરોબર. નાચતા કૂદતા પણ સરસપુર જઈએ બરોબર. અને મજા આવે. ઘરનો સમય મૂકીને અમે પણ આવીએ છીએ
અને અમને કોઈ નથી અને મજા આવે છે અમને. કેટલા ટાઈમથી તમે આવો છો બા? મેં 20 વર્ષથી 20 વર્ષથી 20 વર્ષથી સેવા આપી. બોલો જય જગન્નાથ. જય જગન્નાથ. કઈ કહું? આચાર્ય ભારતીબેન હરિઓમભાઈ, બરોબર. જગન્નાથ મંદિર નીચાલી. અમારો સ્ટાફ છે 70 બહેનોનો સ્ટાફ છે. છેલ્લા 25 વર્ષથી અમે મગની સેવામાં આવીએ છીએ. બરોબર. મગ સાફ કરવામાં આવે છે અને અમારું ભજન મંડળ ચાલે છે. દર 11ના દિવસે ને વદ 14ના દિવસે ભજન થાય છે. ચલો હવે અમે ભજન શરૂ કરી. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વ્યવહાર, રહીશ ના દો. ઓ વિશ્વપતિ મારે આટી ગૂટી આવે છે તેનો તું જનવેડો લાવે છે. મારે આટી ગૂટી આવે છે તેનો તું જનવેડો લાવે છે. જ્યાં જ્યાં મારી ભૂલ થાય ત્યાં તું જ મને સંભાળે છે. ઓ દિન દુખિયાના દિન બંધુ મારે તારો છે આધાર, રહીશ ના દો. મારે પલ પલ તારું કામ પડે મને વારે વારે ભીડ પડે. મારે પલ પલ તારું કામ પડે મને વારે અરે ભીડ પડે. તુજ બિન વાલા આ દુનિયામાં બીજું મારું કોઈ નથી. ઓ દિન દુખિયાના દિન બંધુ મારે તારો છે આધાર, રહીશ ના દો. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વ્યસન. પુણ્ય સર્વ પાપ વિનાશનમ, ચિંતા શોક પ્રસન્નમાં આયુર્વર્ધનમ પરમ શિવમ. કદાચિત કાલિંદી તટવિપિન સંગીત કરું મુદાબી નારી વદન કમલા સ્વાદ મધુપે રમા શંભુ બ્રહ્માધિપતિ ગણેશાચિત પદો જગન્નાથ સ્વામી નયન પથગામી. આ જો મિત્રો જે લાઈન દેખાય છે તમને એ ભગવાનજીના મગની પ્રસાદ ચડાવવા માટેનો મતલબ લાઈન છે બધી. અને આ ટાઈપનો અહીંયા માહોલ હોય છે. મિત્રો વિડીયોમાં તમને બતાવ્યું કે જગન્નાથ રથયાત્રા પહેલાં કેવી કેવી તૈયાર થાય છે અમદાવાદ જગન્નાથ મંદિરમાં. અને વિડીયો ગમ્યો હોય તો વધારે શેર કરજો, સારી એવી કમેન્ટ કરજો. અને અમારી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી દેજો.